અહીંયા આપણે આ બધા જ પોઈન્ટ લખેલા છે ઝીરોને લગતા। આ જ રીતે હું તમને પાછો બીજો એક પોઈન્ટ કહું તો માનો કે વિદ્યાર્થી 2 3 4 5 6 7 8 ને 9 એ જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો વિદ્યાર્થી મિત્રો 0 થી લઈ અને 9 અંક સુધીની આજના લેક્ચરમાં આપણે વિશેષતાઓ જોવાના છીએ, એટલે કે તમારી પરીક્ષામાં અવારનવાર આ ટોપિક પૂછાય છે। હવે જો 0 1 2 3 એવી રીતે 9 સુધી બધા અંકની વિશેષતાઓ અલગ અલગ રહેલી છે। જેમ કે હું તમને એમ કહું કે 1ની વિશેષતાઓમાં ઘણી બધી વિશેષતાઓ આવે છે, એમ 0ની પણ ઘણી બધી વિશેષતાઓ છે, 2 થી લઈ અને 9ની સુધીની બધી અંકની જે વિશેષતાઓ છે એ પણ અલગ છે। તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર છેલ્લે સુધી જોવો, કારણ કે આ લેક્ચરમાં તમારી પરીક્ષામાંથી ઘણા બધા પ્રશ્નો આવશે। હવે જો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ તો માનો કે હું અહીંયા 0થી શરૂઆત કરું, એટલે કે સૌ પ્રથમ જો વાત કરીએ તો 0ની શોધ આર્યભટ્ટે કરી હતી। એટલે કે તમને પરીક્ષામાં એવું પૂછાય કે 0ની શોધ કોને કરી હતી, તો આર્યભટ્ટ જવાબ આવશે। હવે જો આપણે બીજા પ્રશ્ન તરફ જઈએ તો માનો કે હું તમને એમ કહું કે 0 એ સરવાળા અને બાદબાકી માટે તટસ્થ છે। તટસ્થ એટલે વિદ્યાર્થી મિત્રો એટલે કે અહીંયા સરવાળામાં માનો કે કોઈ પણ સંખ્યાને 0 સાથે સરવાળો કરું તો જવાબ એનો 5 જ આવે, એટલે કે 5 + 0 કરું તો જવાબ 5 જ આવે। એ રીતે 10 + 0 કરું તો જવાબ 10 જ આવે। એટલે કે સરવાળામાં 0 હોય કે ન હોય એનો જવાબમાં કંઈ ફરક ન પડે, આ એનો જવાબ એ પોતે જ બને। એટલે કે જે પણ રકમ આપેલી છે તેને પોતે જ તેનો જવાબ બને જો 0 તેના સરવાળામાં છે। એવી જ રીતે બાદબાકી મેં વાત કરી તો માનો કે અહીંયા હું 10 - 0 કરું કે પછી 11 - 0 કરું, 10 - 0 કરું તો તેનો જવાબ 10 જ રહેવાનો છે। એ રીતે 11 - 0 કરું તો તેનો જવાબ 11 જ રહેવાનો છે। એટલે કે જો અહીંયા 0 એ બાદબાકીમાં છે તો જવાબમાં કંઈ ફરક ન પડે, જે પણ રકમમાં જે પ્રશ્ન છે એ જ એનો જવાબ બને, કારણ કે 0 અહીંયા તટસ્થ છે, એટલે કે જવાબમાં કોઈ ફરક નહીં પડે, એટલે તેને કહેવાય તટસ્થ। હવે જો પછી વાત કરું તો 0ના વર્ગ, વર્ગમૂળ, ઘન કે પછી ઘનમૂળ 0 જ હોય છે। એટલે કે 0ના વર્ગ, ઘન, ઘનમૂળ અને વર્ગમૂળ આ બધું 0 જ રહે છે। પછી વાત કરી તો હવે માનો કે હું અંશમાં 0 રાખું અને છેદમાં કોઈ પણ સંખ્યા રાખું તો જો અંશમાં 0 હોય તો એનો જવાબ 0 થઈ જશે। એ જ રીતે હવે માનો કે આનું વ્યસ્ત કરી નાખો, એટલે કે 5ને ઉપર લઈ લો અંશમાં અને 0ને છેદમાં લઈ લો, તો જો કોઈ પણ સંખ્યા હોય 5, અહીંયા 5 આપેલા છે, 11 10 5 10 આ બધી મેં ખાલી ઉદાહરણ સમજાવવા માટે લીધેલા છે, પણ અહીંયા 5 10 11ની જગ્યાએ કોઈ પણ નંબર હોય તો તેનું અહીંયા જે કે કન્ડિશન એની જ રહેશે। એટલે કે કોઈ પણ નંબરની નીચે 0 હોય તો તેનું પરિણામ જ ન મળે, એટલે કે તે અનંત થઈ જાય। એટલે કે વિદ્યાર્થી મિત્રો આને આપણે એમ પણ કહી શકીએ કે અહીંયા જો છેદમાં 0 આવે છે તો તેનું પરિણામ ન મળે અને અંશમાં 0 આવે છે તો તે 0 બની જશે। ત્યાર પછી વાત કરી તો તમારે પરીક્ષામાં માનો કે એમ પૂછાણું છે કે કઈ સંખ્યાનું વ્યસ્ત કરવાથી તેનું અસ્તિત્વ ન મળે, એટલે કે અસ્તિત્વ રહેતું નથી, તો અહીંયા 0નું વ્યસ્ત કરવાથી તેનું અસ્તિત્વ ન મળે। એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા 0નું વ્યસ્ત કરવાથી તેનું અસ્તિત્વ રહેતું નથી। હવે જો આ જ રીતે આપણે જોઈએ તો માનો કે હું એમ કહું 1 થી 100 નંબર લખવામાં 0 કેટલી વખત આવે। હવે જો 1 થી 100 નંબર લખવા છે તો તમે પહેલાં જોશો તો 1 થી શરૂઆત કરી તો હવે પછી 0 ક્યારે આવશે, 1 પછી આવશે 10માં, એ રીતે 20 30 40 50 60 70 80 90 અને છેલ્લે 100। હવે જો આ રીતે 1 2 3 4 5 6 7 8 9 કે 10 થી 90માં 9 વખત અને 100માં 2 વખત 0 આવે, એટલે 9 + 2 એટલે 11 વખત 0 આવે। જો 1 થી 100 નંબર લખીને તો તેમાં વચ્ચે 11 વખત 0 આવે। હવે એ જ રીતે આપણે આગળ જોઈએ તો માનો કે હું એમ કહું કે કોઈ પણ સંખ્યા આપેલી હોય અને એની 0 ઘાત હોય તો તેનો જવાબ હંમેશા 1 જ આવે।
એટલે કે અહીં એક્સની જગ્યાએ માનો કે 2ની ઉપર શૂન્ય ઘાત તો જવાબ 1. એટલે કે પરીક્ષામાં એમ પૂછેલું હોય કે કોઈ પણ સંખ્યાની ઉપર શૂન્ય ઘાત હોય તો તેનું પરિણામ શું મળે? તો તેનું પરિણામ 1 જ મળે. એટલે કે કોઈ પણ સંખ્યા હોય ઘાત શૂન્ય હોય એટલે તે 1 જવાબ બની જશે. હવે આ જ રીતે આપણે જોઈએ તો તમને ખ્યાલ હશે કે પૂર્ણ સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યા જોઈએ તો 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. એટલે કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. જેમ આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા આવે છે એમાંની પૂર્ણ સંખ્યામાં સૌથી શરૂઆતની સંખ્યા તો સૌથી નાની સંખ્યા 0 છે. તો અહીંયા આપણે આ બધા જ પોઈન્ટ લખેલા છે 0 ને લગતા. એટલે કે 0 એ સરવાળા બાદબાકી માટે તટસ્થ છે. તો વિદ્યાર્થી મિત્રો હજી તમારે અહીંયા ઉમેરવું હોય તો એમ પણ કહી શકો કે ગુણાકારમાં જો 0 આવે છે તો તેનો જવાબ હંમેશા 0 બની જાય. એટલે કે હું એમ કહું કે 0 સાથે ગુણાકાર કરતાં 0 સાથે ગુણાકાર કરતાં જવાબ 0 મળે છે. એટલે કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરો તો તેનો જવાબ 0 જ મળે. એ રીતે માનો કે 100 ગુણ્યા 0 કરો તો એ જવાબ 0 0 જ મળવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે કન્સેપ્ટથી તમારે સમજવાનું છે કે 1 થી 100 સુધીના નંબર લખવામાં 11 વખત 0 આવે. 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. પછી 0 એ સરવાળા બાદબાકી માટે તટસ્થ સંખ્યા છે અને વર્ગ, વર્ગમૂળ, ઘન કે ઘનમૂળ માટે હંમેશા તે 0 જ રહે છે. એટલે કે એનું વર્ગમૂળ, ઘનમૂળ એ 0 જ હોય છે. એનું ઉલટું કરી તો અંશમાં કોઈ પણ સંખ્યા છે અને છેદમાં 0 આપેલા છે તો પરિણામ મળતું નથી એટલે અનંત બની જાય છે. અને આ જ રીતે 0નું વ્યસ્ત કરવાથી તેનું અસ્તિત્વ નથી મળતું અને 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરતાં જવાબ હંમેશા 0 જ આવે છે. તો આ હતી 0ની વિશેષતાઓ. હવે આપણે જોઈએ 1ની વિશેષતાઓ. હવે માનો કે હું એમ લખું કે 1ની વિશેષતા એટલે કે 1ની વિશેષતા જોઈ તો 1 એ સૌથી નાની પહેલાં તો પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાની વાત કરી વિદ્યાર્થી મિત્રો તો પ્રાકૃતિક સંખ્યા એટલે કે ગણતરીમાં ઉપયોગી બધી જ સંખ્યા એમાંથી પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની જો કોઈ સંખ્યા હોય તો તે છે 1. એટલે કે 1 2 3 4 એ રીતે ગણતરી કરી અને આ ગણતરીની બધી જ સંખ્યાઓ જે છે એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. જેને ઇંગ્લિશમાં n વડે દર્શાવાય છે કારણ કે તેને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવામાં આવે છે. હવે જો ત્યાર પછી જોઈએ તો હવે જો આ 1 છે તે ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા છે. હવે જો તટસ્થ એટલે હમણાં આપણે 0માં જોયું એમ જ કે કોઈ પણ સંખ્યાનો તમે એક સાથે ગુણાકાર કરો તો તે સંખ્યા જ તેનો જવાબ બને. હવે માનો કે હું કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરું તો તેનો જવાબ એ જ સંખ્યા મળવાનો છે. એટલે કે 11 ના 11 અને 6 ના 6. એવી જ રીતે હવે માનો કે ભાગાકારની વાત કરી એટલે કે અહીંયા માનો કે હું 8 ના છેદમાં 1 લખી નાખું અને તમે આમ પણ લખી શકો 8/1. તો જો 8/1 કરો તો આનો જવાબ હંમેશા 8 જ રહેવાનો છે કારણ કે છેદમાં 1નું મૂલ્ય હોતું નથી. એટલે કે આ 8 લખો તો પણ ચાલે અને 8 ના છેદમાં 1 લખો તો પણ ચાલે. તો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર અને ભાગાકાર માટે જે તટસ્થ સંખ્યા છે તે અહીંયા 1 છે. હવે જો ત્યાર પછી વાત કરી તો 1ની ઉપર તમે ગમે તેટલી ઘાત મૂકો તો એનો જવાબ હંમેશા 1 જ રહેવાનો છે. અને એનું ઊંધું કરી તો ગમે તે સંખ્યા હોય એની 1 ઘાત એટલે તે સંખ્યા પોતે. એટલે કે 1ની તમે ગમે એટલી ઘાત રાખો જવાબ 1 જ આવે. એ જ રીતે કોઈ પણ સંખ્યા હોય લાખમાં હોય, કરોડમાં હોય કે હજારમાં હોય, કોઈ પણ સંખ્યા હોય તેની ઉપર 1 ઘાત હોય એટલે એ સંખ્યા પોતે એનો જવાબ બને. હવે જો અહીંયા 1ની વાત કરી છો તો હજી 1ની અમુક બીજી પણ વિશેષતાઓ છે જેવી કે અહીંયા આપણે વાત કરી તો હવે માનો કે એમ કહું કે વર્ગ, વર્ગમૂળ, એવી રીતે ઘન અને ઘનમૂળ તો એ 1 જ છે. એટલે કે 1નો વર્ગ 1, એવી રીતે 1નો ઘન 1. તો 1નો વર્ગ અને ઘન 1 જ થાય છે. ત્યાર પછી વાત કરી તો હવે માનો કે અહીંયા ઘાત આવી ગઈ, પછી અહીંયા ગુણાકાર ભાગાકાર માટે તટસ્થ આવી ગઈ, પ્રાકૃતિક સંખ્યા સૌથી નાની છે એ આવી ગઈ. હજી આપણે કહેવું હોય તો કહી શકીએ કે
જો હું એકી સંખ્યાની વાત કરું તો એકી સંખ્યામાં સૌથી નાની સંખ્યા 1 છે અને એ જ રીતે આગળ જોયું તેમ પ્રાકૃતિક સંખ્યામાં પણ સૌથી નાની સંખ્યા 1 જ છે. એટલે કે જો એકી સંખ્યામાં સૌથી નાની સંખ્યા હોય તો પણ 1 આવે અને પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા હોય તો પણ 1 આવશે. ત્યાર પછી વાત કરી તો હવે જો અવયવની વાત કરી તો અવયવની રીતે વાત કરીએ ને તો અવયવમાં બધી જ સંખ્યાનો અવયવ 1 હોય છે. એટલે કે બધી જ સંખ્યામાં 1 તો આવે જ છે. માનો કે હું અહીંયા 8ની વાત કરું. હવે જો તમને અહીંયા અવયવ ન સમજાણા હોય તો આપણે આગળનો એક ડિટેલમાં અવયવનો વિડીયો મૂકેલો છે, તે પણ જોઈ લેજો. હવે જો 8ના અવયવની વાત કરું તો 8ના અવયવ 1, 2, 4 અને 8 બને. એ જ રીતે 9ના અવયવની વાત કરું તો 9ના અવયવ 1, 3 અને 9 બને. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 છે તે કોમન છે. જો આમાં 2 છે તો આમાં 2 નથી, આમાં 3 છે તો આમાં 3 નથી. એ જ રીતે તમે કોઈ પણ સંખ્યા લ્યો તેના અવયવ કરશો એટલે અવયવમાં 1 તો બધામાં કમ્પલસરી ફરજિયાત આવશે ને આવશે જ તે. એટલે એમ પણ કહી શકાય કે અવયવમાં બધી જ સંખ્યાઓના અવયવ 1 હોય છે. એટલે કે બધી જ સંખ્યાઓના અવયવમાં 1 તો આવે જ છે. ત્યાર પછી વાત કરી તો હવે જો અવિભાજ્યની વાત કરી તો અવિભાજ્યના જે ગુસ્સા હોય છે એટલે કે અવિભાજ્ય સંખ્યાઓના ગુસ્સા 1 થાય છે. એ જ રીતે હવે જો બે ક્રમિક સંખ્યા હોય તો તેનો ગુસ્સા 1 થાય છે. એટલે કે અવિભાજ્ય સંખ્યાઓના ગુસ્સા 1 હોય છે અને બે ક્રમિક સંખ્યાઓના ગુસ્સા પણ 1 હોય છે. હવે જો આ જ રીતે હું તમને પાછો બીજો એક પોઈન્ટ કહું તો માનો કે વિદ્યાર્થી મિત્રો હું 1 થી 100 સુધીના નંબર લખવા બેસું તો મને 1 કેટલી વાર મળે? તો જો પહેલાં તો 1 અહીંયા આપેલો છે અને 1 100માં એટલે કે 2 તો આપણે અહીંયા જ મળી ગયા. પછી આ 1 પછી આવે 10, એ રીતે 11, એ રીતે 12, એવી રીતે તમે લખશો એટલે ટોટલ 21 વખત તમને 1 મળશે. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પરીક્ષામાં પૂછાય કે 1 થી 100 સુધીના નંબર લખવામાં 1 કેટલી વખત આવે છે તો 1 એ 21 વખત આવે છે અને 0 એ 11 વખત આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધી 1ની લાક્ષણિકતા એટલે કે તેની વિશેષતાઓ હતી. તો વિદ્યાર્થી મિત્રો 1ની વિશેષતાઓ જોઈએ તો પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા 1 છે. એવી જ રીતે એકી સંખ્યામાં સૌથી નાની સંખ્યા પણ 1 છે. પછી વાત કરીએ તો ગુણાકાર ભાગાકારની તટસ્થ સંખ્યા એટલે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર એક સાથે કરો એટલે તે જ સંખ્યા તેનો જવાબ બને. ત્યાર પછી વાત કરીએ તો 1ની ઉપર ગમે એટલી ઘાત હોય એનો જવાબ 1 જ રહે અને કોઈ પણ સંખ્યાની 1 ઘાત હોય તો તે સંખ્યા પોતે તેનો જવાબ બને છે. હવે અવયવની વાત કરીએ તો કોઈ પણ સંખ્યાનો અવયવ લ્યો તો તેના અવયવમાં 1 તો હંમેશા ફરજિયાત હોય જ છે. પછી તો કે વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ એટલે કે વર્ગ એટલે કે 1નો વર્ગ 1, 1નું ઘન 1, આ રીતે 1 જ થાય છે. એકી સંખ્યા આવી ગઈ, પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ, સૌથી નાની 1 છે અને એકી સંખ્યા આવી ગઈ, પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ. ત્યાર પછી અવયવ જોઈએ તો બધી જ સંખ્યાઓનો અવયવ 1 હોય જ છે. એટલે કે બધી સંખ્યામાં 1 તો અવયવ હોય જ છે ફરજિયાત. પછી અવિભાજ્ય સંખ્યાઓના ગુસ્સા 1 થાય છે. એ જ રીતે બે ક્રમિક સંખ્યાઓના ગુસ્સા પણ 1 થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જોઈ શકો કે 1ની લાક્ષણિકતા અહીંયા આપણે જોઈ. હવે આ જ રીતે માનો કે હું તમને એમ કહું કે હવે આપણે 2 થી 9 સુધીના અંકની અમુક વિશેષતાઓની વાત કરીએ તો હવે જો અહીંયા આપણે સૌ પ્રથમ જોયું 0 તો કે 1 થી 100માં 0 એ 11 વખત આવે. એ જ રીતે હવે 1ની વાત કરીએ તો 1 થી 100માં 1 એ 21 વખત આવે. તો વિદ્યાર્થી મિત્રો આ બધું જ તમે અત્યારે લખી નાખજો. આ સંપૂર્ણ લેક્ચર અને આગળના અને હવે પછીના કોઈ પણ આપણા ગણિતના લેક્ચર આવે એમાં તમારે સાથે સાથે નોટ ડાઉન કરતું જવાનું, જેથી કરી તમને આગળ પરીક્ષા સમયે રિવિઝનમાં કામ લાગશે. હવે જો અહીંયા 0 તો કે 0 11 વખત આવે 1 થી 100માં, 1 એ 1 થી 100માં 21 વખત આવે. એ જ રીતે હવે આપણે 2ની વાત કરીએ તો 2 એ 1 થી 100માં કેટલી વખત આવે? તો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે ગણી શકો કે 2 થી શરૂઆત કરી તો હવે પછીનો 2 સીધો 12માં આવે, પછી ત્યાર પછી સીધો 20માં આવે, પછી 21માં આવે, પછી 22માં આવે. આ રીતે તમે ટોટલ જોશો 1 થી 100માં એટલે એ તમને ટોટલ 20 વખત અહીંયા મળશે.
તો વિદ્યાર્થી મિત્રો એક વખત તમારે આ રીતે પણ ગણતરી કરી લેવી આ વિડીયો પૂરો થાય પછી. તો એ જ રીતે અહીંયા તમારે જોવાનું કે 1 થી 9 સુધી બધી જ સંખ્યા અહીંયા 1 થી 100માં 20 વખત આવશે. એટલે કે આ બંને એક જ છે. 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ બધી જ સંખ્યાની વાત કરેલી છે. એટલે કે 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 એ 1 થી 100માં 20 વખત આવે અને 0 એ 11 વખત આવે અને 1 એ 21 વખત આવે. આ ત્રણ જ વસ્તુ ખાલી યાદ રાખવાની છે કે 0 એ 1 થી 100માં 11 વખત આવે, 1 એ 1 થી 100માં 21 વખત આવે અને બાકીના રહેલા 2 થી 9 બધી જ સંખ્યા એટલે કે 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 સુધી આ બધા જ અંક જે છે એ 1 થી 100માં 20 વખત આવશે. તો વિદ્યાર્થી મિત્રો તમારા પરીક્ષામાં આ ખૂબ આઈએમપી છે. આમાંથી કોઈ પણ પ્રશ્ન આવી શકે છે. આ વિડીયો તમને હજી સરખો ન સમજાણો હોય તો પહેલેથી એકવાર જોઈ લેજો જેથી કરી આ ટોપિક તમને ખૂબ જ આગળ કામ લાગી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો તો લાઇક કરી દો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને હવે પછીના નવા વિડીયો સાથે ભેગા થાય ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.